हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો દુઃખનું મૂળ આપણે સ્વભાવ કહીએ છીએ, પણ આજે દુઃખનું મૂળ એક કારણ વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ। તો આજના પ્રવચનનો મુખ્ય વિષય દુઃખનું મૂળ કારણ એ મનગમતું કરવું ને તે છે। તો આ વિષય ઉપર આજે આપણે પ્રવચનનો લાભ માણવાના છીએ। અને માનવ જીવનમાં જો સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય ને, તો હું જે કરું છું તે કોને ગમે છે। જીવનમાં એ સુખ દુઃખ હોય એ મૂળ અહીંયા જ છુપાયેલું આપણને જોવા મળે છે। આજના પ્રવચનની અંદર આપણે એવા 3 મુદ્દા વિશે વાત કરવી છે કે મનગમતું કરવાથી એ દુઃખ આવે છે અને ભગવાનનું ગમતું કરવાથી પાછું સુખ આવે। બીજું આપણે સમજવાનું એ પણ છે કે ભગવાન અને સંતને એ જો આપણે ગમતું કરીએ ને તો કેટલો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ, અને જો આપણે મનગમતું કરતા હોઈએ તો પાછો રાજીપો પણ એ આપણને મળે છે। પણ આ સમજતા પૂર્વે આપણે એક વાતને સમજવી આ તકે જરૂરી છે કે આપણું મન છે, હવે આમ તો મન એ ચંચળ છે અને નીલ વાંદરા જેવું છે, એક જગ્યાએ સરખી રીતે પોતે એ સ્થિર નથી થઈ શકતું, કારણ કે મનનો સ્વભાવ જ એવો છે। પણ આ મનગમતું કરવામાં અને ન કરવાની અંદર આ મનનો સ્વભાવ કેવો છે, તો જો પહેલા તો આપણે એ સમજવું પડે કે મનને શું જોઈએ છે। કારણ કે દરેકની પ્રકૃતિ હોય, જો આજે કોઈકને જમવાનું વધુ ગમતું હોય, કોઈકને ફરવા જવાનું વધુ ગમતું હોય, કોઈકને ફોન જોવો વધુ ગમતો હોય, તો કોઈકને ભણવું પણ વધુ ગમતું હોય। એટલે દરેકના સ્વભાવ ને દરેકની પ્રકૃતિ અલગ અલગ છે। તો આ મનનો સ્વભાવ કેવો છે, તો જો મનને સુખ જોઈએ છે, મનને સ્વાદ જોઈએ છે, અરે મનને માન જોઈએ છે, મનને પાછો આરામ જોઈએ છે, અને આ બધું એને મળવું પડે। જો એને ન મળે તો પછી એ મનને ગમશે નહીં। ઘણી બધી વખત આપણે એવો અનુભવ કર્યો હશે કે આપણે સારું એવી સેવા કરી હોય ને સારું એવું કામ કર્યું હોય ઘરની અંદર, અને આપણને એક સારા વાક્યોથી જો સન્માનિત કરવામાં ન આવે ને તો આપણને ગમતું નથી, આપણને ખોટું લાગી જાય છે, અને અમુક વાર તો એ માન નથી મળતું ને તો આપણે સત્સંગમાંથી વહ્યા પણ જઈએ છીએ। એટલે જો આ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે મનને સુખ કે માન એ આ બધું જોઈએ છે, અને એને તમે આપો તો મનને ગમશે। અને જો શાસ્ત્ર પણ આપણે જ્યારે વાંચીએ ને ત્યારે શાસ્ત્રમાં પણ આ જ વાત કરવામાં આવેલી છે। શાસ્ત્રમાં તો મનના સ્વભાવ વિશે કહ્યું છે કે મન એ મિત્ર પણ છે અને મન એ શત્રુ પણ છે। એટલે આપણો મિત્ર, તમે પાકો મિત્ર, બેસ્ટ ફ્રેન્ડ તમે મગજને કહી શકો, અને આપણો દુશ્મન કહેતા કે શત્રુ પણ મનને જ કહી શકો। જો આજે જેને મનને જીતવું છે ને એનું આખું જગત એ જીતી શકે એવો એ પોતે સક્ષમ કે શક્તિશાળી વ્યક્તિ પોતે બની શકે છે। આપણે થોડુંક બીજા શાસ્ત્રનો પણ સંદર્ભ સાથે વાત કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 2 અધ્યાયની અંદર 62મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે, તો આપણે સૌ પ્રથમ શ્રવણ કરીએ કે ધ્યાયતો વિષયાનુત્સહ સંગસ્તેષુ પજાયતે, કે વિષયોમાં એ મન રાખવાથી। હવે આપણને નવો પ્રશ્ન આવ્યો કે આ વિષયોમાંથી મન એટલે શું, વિષય એટલે શું? તો જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સારું ખાવું, સારું બોલવું, સારું જોવું, સારું જગ્યાએ ફરવા જવું, આ બધા વિષયો થયા। અને વિષયો તો આજે ઢગલા બંધ આપણને મળે। તમે એક સ્વાભાવિક રીતે એક દાબેલી ખાવા જાવ ને તો દાબેલીમાં વેરાયટી છે, અરે પાણીપુરી પણ એક સ્વાભાવિક રીતે તમને એવું લાગતું હશે કે પાણીપુરી એટલે શું, બટેકાનો ચૂંદો હોય ને પાણી હોય, ગળ્યું હોય ને ખાટું હોય, પણ પાણીપુરીમાં કેટલી વેરાયટી આવી ગઈ।
તો વિષયોનો તો પાર આવે એમ છે જ નહીં. એ બધું આપણને નવીનતા સાથે આ વિષયો આપણને મળે છે. પણ જો એક વખત આ વિષયોમાં આપણે મન રાખીએ ને, એમાં આપણે આસક્ત થઈ જઈએ, તો આસક્ત થવાના લીધે આપણામાં ક્રોધ ઉત્પન્ન થાય છે. હવે ક્રોધ ઉત્પન્ન થાય ને એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ક્રોધથી છે ને સ્મૃતિનો ભંશ થાય છે. કે આપણે જે સત્સંગ કર્યો હોય, સદગુણો જે પ્રાપ્ત કર્યા હોય ને, એ આપણને કંઈ યાદ નથી રહેતું. હવે સ્મૃતિ ભંશ થાય છે એટલે બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિનો નાશ થાય એટલે છેલ્લે વિનાશ થાય ને થાય. આપણે વ્યસન કરતા હોય, ખીચામાં પૈસા ન હોય, ઘરમાં પણ એવી આર્થિક રીતે સ્થિતિ સારી ન હોય, અને વ્યસનો તમે જેમ જેમ કરતા જાઓ, જો વ્યસનો તો એક પ્રકારે કાદવ છે. કાદવમાં, કીચડમાં તમે એક વખત પડ્યા પછી જેટલા બહાર નીકળવા પ્રયત્ન કરો ને તો નીકળી શકતા નથી. એક જાળું છે આ વ્યસનોનું. જેમ ઇન્ટરનેટનો પણ અર્થ એવો જ થાય છે કે એક જાળું છે, જે દુનિયા એની સાથે જોડાયેલી છે. એમ આ જાળામાંથી આપણે બહાર આવી શકતા નથી. તો જો છેલ્લે વિનાશ જ તે થાય છે. જો મનગમતું કરવાથી છે ને તરત મજા તરત આવે છે. દાખલા તરીકે અત્યારે મને પિઝા ખાવાનું મન થયું તો હું ખાઈ પણ લઉં, તરત મજા આવે, પરંતુ અંતે શું આવે? દુઃખ જ આવે છે. પણ આપણે જો ભગવાન અને સંતનું ગમતું કરીએ તો આપણને લાભ જ થાય છે. તમે જો આપણે એક ઉદાહરણ જોઈએ કે કોઈક નાનકડો 7-8 વર્ષનો બાળક હોય જે 3-4 ધોરણની અંદર ભણે છે. એના મમ્મી કાયમ એને કહે છે કે તું ચોકલેટ ન ખા, દરરોજ તું ચોકલેટ આ 2-2, 3-3 ખાઈ જશો. પૈસાની તાણ નથી, પણ આ તારા દાંત રહ્યા ને એ સડી જશે, તને દુખાવો થશે, ડોક્ટર પાસે જવું પડશે. પણ જો બાળક ત્યારે માતાનું માનતો નથી, પોતે મનગમતું કરે છે, તો આ મનગમતું કરવાથી એને કેવા પ્રશ્નો આવે છે? તો એના જીવનની અંદર એ આગળના સમયની અંદર પોતે એને દાંત દુખે છે, જશે ડોક્ટર પાસે, ડોક્ટર કંઈક ડ્રેસિંગ કે જે તે પ્રકારનું એની જે પદ્ધતિ પ્રમાણે બધું કરશે, દુખાવો થશે, છેલ્લે રડવા સિવાયનો બીજો એકય ઉપાય એની પાસે રહેશે નહીં. પણ જો એ માન્યો હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થાય. તો જો આવી રીતે આપણે ઘણી બધી વખત આપણને એવું લાગતું હોય કે આ તો ભાઈ મનગમતું કરી નાખીએ, આપણને મન, અને આપણે હવે સ્વતંત્ર થઈ ગયા છીએ, પ્રજાના હાથમાં સત્તા આવી ગઈ, એટલે જો 26મી જાન્યુઆરી આવશે એ દિવસ, તો હવે બસ આપણે આપણી રીતના જ તે જીવવું જોઈએ. પણ જો એવું નથી, જ્યારે આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. આપણે ગુણાતીતાનંદ સ્વામીની પણ એક વાત જોઈએ. હવે ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 83મી વાતની અંદર એ કહ્યું છે. શું કહ્યું? તો આપણે સૌપ્રથમ શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ જીવે કરોડ કલ્પ થયા અને મનગમતું જ કર્યું છે ને એટલા કલ્પ પણ કહેવાય તો નહીં, પણ હવે તો આ દેહ કરીને ભગવાનનું ગમતું કરી લેવું. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને સ્પષ્ટ એક વાત કરે છે, જો એક સચોટ વાત કરે છે. કોઈ એમનામ વાત નહીં, પોતે જાણે છે બધું, અને પછી વાત કરે છે કે આપણે કરોડ કલ્પ થયા, પણ એનાથી પણ વધારે થયા, એવું કીધું ગુણાતીતાનંદ સ્વામી. અને મનગમતું જ કર્યું છે. જો કેમ આવું કીધું? જો આપણે મનગમતું ન કર્યું હોત ને તો આપણે આ જન્મ લેવો પડે નહીં, આપણો મોક્ષ થઈ જાય. પણ આપણે કંઈક તો મનગમતું કર્યું, જે ભગવાન અને સંતે જે કીધું કે આમાં આપણે આસક્ત નથી થવાનું, તો એમાં આપણે આસક્ત થયા અને આ બીજો જન્મ આપણે લેવો પડ્યો. તો જો આપણે મનગમતું કર્યું છે કરોડો કલ્પ કરતા વધુ, પણ હવે આ જન્મે આપણે એ સંકલ્પ કરવાનો છે, એક ધ્યેય બાંધવાનો છે કે આ જન્મે તો મારે એ બીજાને ગમતા નથી થવાનું, મારે ભગવાન અને સંતને કઈ રીતે હું ગમું એના ઉપર જ આપણે કામ કરવાનું છે. અને જો મનગમતું એ આપણે સૌ કોઈને ગમે જ છે. આપણે છે ને એક ઘણી બધી વખત એક સાંભળ્યું છે કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. એક તમે મને કઈ પૂછતા નહીં, મને જ્યાં ગમે એ બસ ત્યાં હું હરું છું ફરું છું, એટલે તમે મારી કોઈ ઉપાધિ કરતા નહીં. આપણે યુવાન હતા ને તો ત્યારે આપણે મનગમતું જ કર્યું છે. અરે આપણે શિક્ષણ ક્ષેત્રની અંદર ભણતા હતા ને
ત્યારે શિક્ષકે કીધું એ પ્રમાણે અમુક નથી કરેલું, એટલે આપણામાં જે સદગુણો આવવા જોઈએ એ નથી આવ્યું. અને જો આપણા મનના સ્વભાવને અનુસારે આપણે કાર્ય કરીએ છીએ, એટલે જે રીતે જે કામ થવું પડે ને એ રીતે નથી થતું. આધ્યાત્મિક માર્ગે પણ એ આગળ વધવા માટે ગુરુ જે કહે ને એ પ્રમાણે કરવું જરૂરી છે. જો માણસ માત્રની એ પ્રવૃત્તિ પાછળ છે ને આ જ વૃત્તિ રહેલી છે. કોઈને બંધન કે નિયમમાં રહેવું નથી ગમતું. આજે દરેકને શું લાગે છે, આ બંધન રહ્યા ને, હવે આ 1947માં દેશ આઝાદ થઈ ગયો છે, આવા બંધનમાં અમે ન રહીએ. એટલે આપણે છે ને એક સ્વચ્છંદી સમાજની અંદર રહીએ છીએ, જ્યાં બધાએ પોતે પોતાનો એક ક્રાઇટેરિયા નક્કી કરી નાખેલો છે. મનમાં એવું નક્કી કરી નાખ્યું છે કે આ પ્રમાણે જ આ કામ કરવાનું છે. એટલે કામની અંદર આપણને બરકત નથી આવતી. એટલે જો બધાને પોતાની મનની મરજીના માલિક થવું છે, એ હું ચાહે એમ કરું, હું ચાહે તેમ ફરું, મારી મરજી, કોઈ મને રોકે નહીં, કોઈ મને ટોકે નહીં, મારી મરજી. એ બસ મારી મરજી પ્રમાણે ચાલીએ છીએ ને, એટલે જ તે આપણે આપણા ક્ષેત્રની અંદર આગળ વધી શકતા નથી. જો ઘરની અંદર પણ ઘણી બધી વખત આપણે મનગમતું કરીએ છીએ ને, તો એના લીધે દુઃખો આવે જ છે. આજે આપણે આ પ્રવચનની અંદર આ જ સમજવાનું છે કે ખરા અર્થની અંદર જે અમુક પ્રશ્નોના જે દુઃખના મૂળ રહ્યા ને, એ આ મનગમતું કરવું ને એ જ છે. જો સંત કે ભગવાન કે શાસ્ત્ર એની વાતો આપણે જીવનની અંદર આપણે અપનાવી નથી, એટલે જે રીતે સુખ આવવું જોઈએ ને એ રીતે ઘરની અંદર, પરિવારની અંદર, સંબંધોની અંદર, સત્સંગની અંદર એ આપણને સુખ નથી આવતું. બાહ્ય રીતે આપણી પાસે કેટલા બધા સાધનો છે, પણ જ્યારે એ આપણે વિચાર કરીએ ને કે આંતરિક એક શાંતિ આપણે જોઈએ છે, સુખ જોઈએ છે, તો એ પાછું આપણને મળતું નથી. જો આધુનિક સમયની અંદર આપણે કંઈક તો એવી ભૂલું કરી રહ્યા છીએ. આ ધર્મ નિયમ આપણને આપ્યા, આજ્ઞા અને ઉપાસનાની જે વાતો કરી છે એ આપણને કેવું લાગે છે, બંધનકારી લાગે છે. અને બંધનકારી કેવું લાગે છે કે આ કંઠી જે મને પહેરાવે છે ને એ તો બંધન થયું. આજે હાથમાં જે જળ આપીને જે નિયમ લેવડાવે છે ને કે તમે હું આજથી એ વ્યસન નહીં કરું, એ ખરેખર તો બંધન છે. જો પણ વિશ્વ વંદનીય પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે આ ધર્મના બંધન એ બંધન નથી, પરંતુ મુક્તિના સાધનો છે. તો આમાંથી મુક્તિ કોને જોઈએ છે? દરેકને મુક્તિ જોઈએ છે. એટલે જ તે આપણે આ સત્સંગની અંદર એ આપણે આવ્યા છીએ અને આ સંત સમાગમ પણ કરીએ છીએ, શાસ્ત્રોનું વાંચન પણ કરીએ છીએ. પણ વાસ્તવિક ખરા અર્થની અંદર શું ખરેખર એ આપણે આ ધર્મના નિયમ ધર્મ જે આપવામાં આવે છે એ આપણે પાલન કરીએ છીએ? નથી કરતા. ઘણી બધી વખત એવી માનસિકતા વચ્ચે આપણે રહીએ છીએ, જો આ મર્યાદાઓને નેવે મૂકી દઈએ છીએ અને ડર પણ કંઈ રાખતા નથી. એક નિર્ભયપણે એક લસણ ડુંગળી હોય કે વાણીનો અવિવેક હોય, આ બધું આપણે સહેજે સહેજે આનંદને કિલોલ અને સુખથી કરી નાખીએ છીએ. પણ અંતે આ ભગવાન અને સંતને ગમતું નથી. આ વાત પણ આપણે એક ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો સમાજની અંદર અને ક્યાંક તો આપણે એ મનગમતું મૂકવું પડે જ છે. ભલે આપણને જ્યારે સંતો કંઈક ત્યાગ કરવાની વાત કરે નથી ગમતું, પણ કંઈક તો આપણે મૂકીએ જ છીએ. જો માણસ સમાજ વચ્ચે રહેશે તો દરેક જગ્યાએ કાંઈ મારી મરજી ન ચાલે, ક્યારેક તો બીજાની મરજી પ્રમાણે આપણે કરવું જ પડે છે. હવે ચાલો આપણે કોઈક વાહન લઈને ગયા હોય અને સ્વાભાવિક રીતે આપણે એમ જ કહીએ ના ના, મને આ ડાબી બાજુ જે ચલાવવાનું કહેશે ને વાહન, હું ડાબી બાજુ ન ચલાવું, હું તો રોંગ સાઈડમાં જ ચલાવું. અને આ ગ્રીન ને રેડ ને યલો લાઇટ શું છે, એવા નિયમમાં હું ન રહું, મારી પાસે લાયસન્સ છે. હવે આપણે આવો અહંકાર કરતા હોય ને તો આપણું એક્સિડન્ટ થાય, આપણું મૃત્યુ પણ થાય. તો ત્યાં આપણે કેવા નિયમમાં રહીએ છીએ? ગમે એટલું મોડું થતું હોય તોય સિગ્નલ ટ્રાફિકનો પોલીસનો આપણે રૂલ્સ તોડીએ છીએ? નથી તોડતા. ખબર છે કે દંડ થશે. ઓફિસમાં કોઈક બોસ હોય કે આચાર્ય હોય, કોઈક શિક્ષક હોય, એ પોતે નોકરી કરતા હોય તો ત્યાંય તે આપણે પાલન કેવા કાયદાનું કરીએ છીએ? ત્યાં તો આપણી પાસે પગાર ભલે ગમે એટલો હોય, પણ જે બોસ છે, મેન માલિક છે, સીઈઓ છે, તો એનું તો નિયમનું એક એકનું પાલન કરવું પડે છે. અરે ઘરની અંદર પણ
એ આપણે આપણા માતા પિતાના નિયમનું પાલન કરવું જ પડે છે ને. તો જો આ લોકની અંદર આપણે મને કે ક મને એ આપણે જો સ્વીકારવા પડતા હોય નિયમ ધર્મ, તો ભગવાન અને સંત જે આપણને આજ્ઞા કરે છે ને એ આપણા હિત માટે જ હોય છે. એ શાશ્વત કાયદાઓ છે. જો એથિક્સ એ નિયમો સિદ્ધાંતો એવા છે ને કે આ સિદ્ધાંતો પ્રમાણે એ જો આપણે કરીએ ને તો ખરેખર લાભ લાભ અને લાભ જ થાય છે. ભલે આપણને અત્યારે વર્તમાન સમયે દેખાય નહીં, પણ જ્યારે એ ભક્તિ કરવામાં જેમ આવે, તમે જો ઇતિહાસમાં ઘણા બધા એવા પાત્રો છે. નરસિંહ મહેતા તે પોતે એ ભજન ભક્તિ સાથે જોડાયેલા છે, તો સમાજે એમને સ્વીકાર્યો નહીં, એમના સગા સંબંધીઓએ પણ સ્વીકાર્યો નહીં, એમના જેઠાણી પણ એટલા જ માથા ભારે હતા, પણ છતાં પણ જો ભગવાનને ગમતું કર્યું તો જો રાસ લીલાના પણ દર્શન થયા, શંકર ભગવાનના પણ દર્શન થયા, અને સાક્ષાત અને ગમે તે કાર્યો હોય ને તો નરસિંહ મહેતાના કાર્યો કોણે પૂરા કર્યા? તો ભગવાને પૂરા કર્યા. કુવેરબાઈનું મામેરું હોય, શામળચાનો વિવાહ હોય કે એક હુંડી ભગવાને સ્વીકારેલી. એક કામ કર્યા. કેમ કર્યા? ભગવાનને ગમતું કર્યું એટલે. તો જો આપણે ભગવાનને રાજી કરવા છે, ભગવાનનું ગમતું કરવું છે, તો આપણા દરેક પ્રકારના જે પ્રશ્નો રહ્યા ને કે પરિસ્થિતિ, આ પરિસ્થિતિ સામે પણ આપણને પહોંચી શકીશું અને ખરા અર્થની અંદર એ ભગવાન આપણી સામે જોશે. એટલે જો આ આપણે ક્યાંક ને ક્યાંક ભલે ગમતું હોય કે ન ગમતું હોય, પણ કાયદાઓનું નિયમોનું તો પાલન કરીએ જ છીએ. જો મનગમતું કરવાથી છે ને દુઃખ આવે છે. ઘણી બધી વખત આપણે અનુભવ કર્યો હશે કે આપણે જે નક્કી કર્યું હોય અને એ પ્રમાણે ન થયું હોય ને તો આપણા જીવનમાં દુઃખ આવે ને આવે. કારણ કે આપણે ઈચ્છા રાખીને બેઠા છીએ અને સામેવાળો વ્યક્તિ એ પ્રમાણે કરતો નથી, તો એ દુઃખ જ આવે. તો જો મન ગમતું ત્યારે આપણે કર્યું હશે, કારણ કે આ લોકની અંદર જેમ કાયદાનો ભંગ આપણે કરીએ તો જો ક્યાં તો દંડ આવે, ક્યાં તમારે જેલમાં જવું પડે, બહુ મોટા કાયદાનો ભંગ કર્યો હોય, અને કાં પછી ઘણી બધી મુશ્કેલીઓ આર્થિક રીતે શારીરિક રીતે પણ થતી જોવા મળે છે. તો પછી આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ જે શાશ્વત નિયમો છે, જો એનું આપણે ઉલ્લંઘન કરીએ ને તો એના પણ દુઃખ આવે જ છે, આવે જ છે, આવે જ છે. એટલે જો વચનામૃત ગઢડા મધ્યના 61માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે મોટા પુરુષની બાંધેલી મર્યાદા લોપીને કોઈ સુખી થતો નથી. મોટા પુરુષ કહેતા કે સત્પુરુષ ભગવાન જે આજ્ઞા કે નિયમો આપ્યા છે, તો એ નિયમોનું પાલન કરવું જરૂરી છે. એક જ ચાલો થોડાક આપણે શાશ્વત એ સિદ્ધાંતો વિશે વાત કરીએ. પર સ્ત્રી માત સમાન, આ કોનો આધ્યાત્મિક રીતે એક કાયદો છે કે પર સ્ત્રી માત સમાન. આ એક મર્યાદા થઈ, આ એક નિયમ થયો. હવે આનો ભંગ કોણે કર્યો? રાવણે ભંગ કર્યો. તો ચાલો એનું વિનાશ થયો કે પ્રસિદ્ધિ થઈ? વિનાશ થયો. કોઈનું નામ રાવણ સાંભળ્યું તમે? કે આ ભાઈનું નામ રાવણ રાખ્યું, આ બાળકનું નામ? તમે રામ લક્ષ્મણ ભરત સાંભળ્યું હશે, પણ રાવણ નામ નહીં સાંભળ્યું હોય, કુંભકર્ણ નહીં સાંભળ્યું હોય. કેમ? કારણ કે એને મર્યાદાનો ભંગ કર્યો, એટલે એને સોનાની લંકા હતી ને એ રીતે આખું કુળ વિનાશને પંથે વહી ગયું. તો જો પરસ્ત્રી માત સમાન, તો એ રાવણ માટે એ બંધન હતું, પણ એને બંધન હતું પણ એને શું થયું? એ ખરેખર એને વિનાશ એના લીધે જ થયો. બીજું એક સિદ્ધાંત છે કે પરધન પથ્થરમાં જાણીએ તો જો દુર્યોધન માટે શું હતું? બંધન હતું. બંધન નહોતું, ફાયદામાં હતું, પણ એને એ સિદ્ધાંતનું પાલન ન કર્યું. તમે જો એ સિવાય પણ લક્ષ્મણ રેખા હતી, એ સીતાજી માટે શું બંધન હતું? બંધન નહોતું, ફાયદો હતો. પણ એ લક્ષ્મણ રેખા ઓળંગી અને રાવણે બ્રાહ્મણનું રૂપ લઈને ષડયંત્ર કર્યું અને પછી ત્યાંથી એ લઈ જાય છે વિમાનમાં. તો જો જ્યારે આપણે કિસ્સાઓ કે દ્રષ્ટાંતો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે, જેને પણ એ શાશ્વત એ જે સિદ્ધાંતોનું એને મર્યાદાઓનું જ્યારે ઉલ્લંઘન કર્યું છે ને ત્યારે એનું અધપતન જ થયું છે. દાનેશ્વરી કર્ણ, તમે જો દાનેશ્વરી કર્ણ એ પોતે અર્જુન જેવો જ પાવરફુલ હતો ને, પણ જો આપણને ખ્યાલ છે કે જ્યારે વિદ્યાભ્યાસ માટે જાય છે ખોટું બોલે છે અને કહે છે હું તો બ્રાહ્મણનો પુત્ર છું. કારણ કે નિયમ શું હતો પરશુરામનો કે ક્યાં બ્રાહ્મણો ક્યાં પછી રાજકુંવરોને,
બીજા કોઈને વિદ્યા હું શીખવતો નથી, પણ જો તમને એને પોતે કપટથી વિદ્યા પ્રાપ્ત કરી, શ્રાપ શું મળ્યો? જ્યારે તારે જરૂર હશે ને વિદ્યાની, ત્યારે આ જ વિદ્યા તને કામમાં નહીં આવે. તો જો એના જ લીધે એ કર્ણ પોતે એ મૃત્યુ પામ્યો. તો જો કપટથી મેળવેલી વિદ્યા કામમાં ન આવી, તો એટલે એ જે સિદ્ધાંતો શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે ને, આ સિદ્ધાંતોનું આપણે સર્વ કોઈએ પાલન કરવું જોઈએ. ભાઈ હું હોય કે તમે હોય, અને જેને પણ આ સિદ્ધાંતોનું એ પાલન નથી કર્યું, સ્વેચ્છાએ પોતે એ જીવન જીવ્યા છે ને, એ પોતે દુઃખને જ તે પામ્યા છે. તમે જો વિશ્વની અંદર આજે એઇડ્સ કે HIV કે કેન્સર આવા બધા ભયાનક રોગો છે ને, તેના મૂળની અંદર શું છે? મનગમતું. એ થોડુંક પોતે અને પોતાનું પાછું કૌશલ્ય, આવડત ને પૈસા હોય ને, તો એ પણ પોતે કંઈ કામમાં આવતું નથી. કારણ કે કેન્સર ને કોઈકને ડિટેક્ટ થઈ ગયું હોય ને 3જા સ્ટેજ ઉપર હોય, તો પૈસાનો ઢગલો કરે ને તો એ કેન્સર મટે નહીં, એઇડ્સ મટે નહીં. આવા એવા ભયાનક જે અસાધ્ય એવા રોગો છે ને, જેનું નિવારણ નથી. તો જો એ સામાન્ય એવું મનગમતું કરવાથી થાય છે. જો ઘણી બધી વખત છે ને, માણસ ભૂલ શું કરે છે? બધું જાણે છે, બધી ખબર છે, બધું પાછું વાંચે છે, જોવે છે, સાંભળે છે, બધી પ્રકારે પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ આ મનગમતું એ તોય મુકાતું નથી, અને તોય એમાંથી બહાર નથી આવતું. તો એનું એક કારણ શું છે કે ભગવાનનું બળ આપણે સાથે રાખતા નથી. ભગવાન સાથે જે દ્રઢ પ્રીતિ અને વિશ્વાસ સાથે જે જોડાવાનું છે ને, ત્યાં આપણું જોડાણ રહ્યું ને, એ કનેક્શન રહ્યું ને, એ થોડુંક ઓછું છે. તો જ આપણે એ આગળ વધી શકતા નથી. એટલે ભગવાનનું બળ રાખીને, એ ભગવાનને યાદ કરીને, ભગવાનને દરરોજ પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, આપણે જે ઈષ્ટદેવને માનતા હોય, જે સંપ્રદાયને આપણે ફોલો કરતા હોય, તો એ બધા આપણે દેવોને પ્રાર્થના કરવી પડે કે મારામાં આ જે તે પ્રકારનો અવગુણ છે, વ્યસન છે, કે આવા પ્રકારનો સ્વભાવ છે, આને દૂર કરવાનું બળ આપજો. જો જ્યારે આ કરવામાં આવશે ને, ત્યારે ખરા અર્થની અંદર એ આપણામાં રહેલા સ્વભાવો કે પ્રકૃતિ કે અવગુણો એ દૂર થશે. ગાઓલા નામનો એક ગણિત શાસ્ત્રી થઈ ગયા. હવે એક સ્ત્રી સાથે છે ને વ્યભિચાર કર્યો એને, અને પોતે મૃત્યુ પામ્યો. પણ મૃત્યુ પામતી વખતે એના મિત્રને, એક એનું નામ મિત્રનું ઓગસ્ટે સોવાલિયર, એને પત્ર એક લખ્યો એને, અને કીધું કે દુઃખ અને પસ્તાવો એટલો બધો વ્યક્ત કર્યો, પણ એના મૂળની અંદર એને વાત કરી કે આ રીતે છે. તો જો પોતે એક પ્રસિદ્ધિને પામ્યો, પણ છતાં પણ આવી રીતે થયું. એક વ્યભિચારો ન કર્તવ્ય, આ એક મર્યાદા છે. તો આ મર્યાદાનું જો ઉલ્લંઘન કરે અને મન ફાવે એમ વર્તે ને ક્ષણિક એક આનંદ મેળવવા માટે એ લોકો આજે જતા હોય છે, તો જો આ જે તે પ્રકારની પ્રવૃત્તિ રહીને આ જે આપણામાં સ્વભાવ છે ને, એના લીધે છેલ્લે અંતે એ દુઃખી થવાનો જ વારો આવે છે. એક નારી સદા બ્રહ્મચારી, આ જો શાસ્ત્રનો એક નિયમ છે, આ નિયમનું જો કોઈ ઉલ્લંઘન કરે ને, તો ઘરમાં ક્લેશ, ઘરમાં ઝઘડા સિવાય બીજું કંઈ થતું નથી. તમે અપ્રામાણિકપણે ખોટું ધન મેળવી લો, અસત્યથી એ બાટલીમાં તમે પૂરી દો કોકને, એટલે કે આ કાઠિયાવાડી ભાષાની અંદર શું કે ખોટી રીતે આપણે એને ભરમાવીને એને આપણે લાલચમાં નાખી દઈએ. તો આ મોટામાં મોટો પ્રશ્ન આપણે અત્યારે સમાજની અંદર જોવા મળે છે. તો જો એટલે સદગુરુ નિષ્કાન સ્વામી કહે છે, અલ્પ સુખ સારું આગમ્યા લોપે છે શ્રી હરિતણી, પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. એ તમે એક થોડુંક સુખ લેવા માટે, અને અલ્પ જ છે ને, આજથી સતયુગની અંદર દ્વાપર ત્રેતા તમે જો હજારો વર્ષના આયુષ્ય હતા, પાછો ખાટલો 100-125 વર્ષનો હોય. અત્યારે 60-70 વર્ષનું જીવન છે, અને 50-55-60 વર્ષની ઉંમર થાય એટલે જીવનના અંત સમયની અંદર તમે પ્રવેશ કરો છો. ક્યારે તમારું મૃત્યુ થશે ખબર પણ નહીં પડે. તો આવા સમયની અંદર આપણે રહીએ છીએ, પણ છતાં પણ માણસ એ અપ્રામાણિકતા મૂકતો નથી, એ પોતે એ પોતાનો અહંકાર મૂકતો નથી, એ અસત્ય કયો એ મૂકતું નથી. અને એના જ લીધે એ આજે સમાજની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો જોવા મળે છે.
એટલે ખાસ આપણા જીવનની અંદર આ એક નિયમ યાદ રાખો. અજા કણબી નામના એક છે ને સત્સંગીએ ઉતાવળમાં છે ને એક વાડીમાં છીંડું પાડીને ટૂંકે રસ્તે જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફોજદારે પકડ્યો અને 5 કોરડા એને માર્યા. આવું સામાન્ય ખાલી આજ્ઞાનો લોપ કર્યો તો દુઃખ થયું. તો વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને આપણને લસણ ડુંગળી એ ખાવાનો નિષેધ કીધો છે, આપણને એ બહારનું ખાણી પીવાની મનાઈ છે. અરે આપણને એ મોબાઈલનો અવિવેક, જો પ્રમુખ સાહેબ મહારાજને મહંત સાહેબ મહારાજને પ્રશ્ન પૂછવામાં આવે છે ઘણી બધી વખત, પ્રમુખ સાહેબ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ તમારા મતે આ જે મોબાઈલ છે તો આ મોબાઈલ આશીર્વાદ છે કે અભિશાપ રૂપ છે? ત્યારે પ્રમુખ સાહેબ મહારાજે એક વાક્યની અંદર કહ્યું, મહંત સાહેબ મહારાજ એ જ વાક્ય રિપીટ કરે છે ને એ જ જે વાક્ય રહ્યું ને એને દ્રઢતાથી કહે છે કે જો વિવેકથી વાપરો ને તો આશીર્વાદ છે, અને વિવેક ચૂકાઈ જાય ને તો પાછો આશીર્વાદ નહીં અભિશાપ છે, કહેતા કે શ્રાપ છે. તો જો આ મારા હાથની અંદર આ ફોન છે ને, આ ફોન એ તમને સુખી પણ કરી શકે છે અને આ ફોન તમને દુખી પણ કરી શકે છે. આ ફોનની અંદર જો સ્ક્રીન ટાઈમ એક આપણે મર્યાદાનું ઉલ્લંઘન કરીએ, સ્ક્રીન ટાઈમ એટલે શું? તમે કેટલી કલાક ફોન જોવો છો? જો એવરેજ 5, 6, 7, 8 કલાક આવતી હોય તો સમજી લેવાનું આળસ સિવાય તમારા જીવનમાં કાંઈ નહીં આવે, મોટાપો સિવાય બીજું કાંઈ નહીં થાય, અને કામ કરવાની અંદર જે ઉર્જા હોવી પડે ને એ નહીં આવે. પણ આની સામે પાછું એક આપણી પાસે બેટરી આપણે ચાર્જ કરી શકીએ ને, બેટરી એના માટે હોય. એવી રીતે ચાર્જ પણ છે, એ કસરત હોય, યોગાસન હોય, પ્રાણાયામ હોય, તો એનાથી પાછી આપણામાં ફરી વખત એ ઉર્જાનો સંચય થાય છે, સંગ્રહ થાય છે. પણ જો આ સ્ક્રીનોમાં જો પણ વિવેક આપણે ચૂકી ગયા તો આ ફોન જેવો એ કલ્લો દુનિયા મુઠ્ઠીમાં, જો મુઠ્ઠીમાં મારા હાથમાં, જો મુઠ્ઠીમાં જ છે દુનિયા, મુઠ્ઠીમાં હાથમાં છે, બધું આમાં તમે જોઈ શકો. શું જોવું, શું વાંચવું, શું સાંભળવું, શું ન સાંભળવું, તો પાછો એનો વિવેક હોવો ખૂબ જરૂરી છે. તો ખાસ આજે આપણે એ જ સમજવાનું છે. અને જો આપણે ભગવાન અને સંતને રાજી કરવાના છે. ગુણાતીતાનંદ સ્વામીએ તે જો દુષ્કાળમાં હરિભક્તોને કહેવડાવેલું કે જો શિક્ષાપત્રી પ્રમાણે રહેશો ને તો વરસાદ નહીં પડે ને તોય તમે સુખી થશો, અને જો શિક્ષાપત્રીની એ આજ્ઞાનું નિયમનું પાલન નહીં કરો તો પછી વરસાદ પડશે ને તોય તમે દુઃખી રહેશો. કહેવાનો ભાવ એ જ છે, મન ગમતું કરશું તો દુઃખી, અને જો ભગવાનને સંતનું ગમતું કરશો તો સુખી, અને થોડુંક હશે તોય તમે સુખી રહી શકશો. એટલે ખાસ ભગવાનને ગમતામાં રહેવામાં જ સુખ છે. હવે બીજો આપણને એક પ્રશ્ન એવો પણ થાય કે આ ભગવાનનું ગમતું કરવામાં શું ખરેખર સુખ આવે? તો જો તમે જેને જેને પણ વ્યસનો મૂક્યા છે એના જીવનમાં સુખ છે કે દુઃખ? સુખ છે. એના જીવનમાં એના ઘરની અંદર પૈસાની બચત થાય છે કે નથી થતી? થાય છે. અને જો આજે ઘણા બધા એવા સત્સંગી હરિભક્તો છે કે જેને આજ્ઞાનું પાલન કર્યું છે. સબ દર્દો કે એક દવા ઘર સભા, ઘર સભા જેને કરી છે એને સુખનો અનુભવ થયો છે. પરિવારમાં એ એકતાનું વાતાવરણ એ ઊભું થઈ ચૂક્યું છે. તો કારણ શું છે? એ સત્પુરુષની આજ્ઞાનું પાલન. તો જો આપણે ત્યાં આજ્ઞાનું પાલન કરીએ તો સુખી રહી જ શકીએ. ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે ને કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. આને સમજવા જેવું ખૂબ સરસ મજાની માર્મિક વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી કે કુસંગીના ફેલમાં, એટલે કુસંગી એટલે શું? જે વ્યસન કરતો હોય, જે આમથી આમ પૈસા વાપરતો હોય, જ્યાં વાપરવાનું હોય ત્યાંય વાપરતો હોય, તો એ જેટલો ખર્ચો કરે છે ને એટલા તો સત્સંગીમાં એ રોટલા એમાં આવી જાય. જેટલું ફેલ ફિતુર કરે છે ને એમાં સત્સંગી એટલામાં જ તે બીજી બધી જેટલા પણ પૈસા વધે ને બચત થઈ ગઈ કહેવાય. તો આધ્યાત્મિક માર્ગે જે સુખી થયા છે ને મન ગમતું મૂકીને ભગવાનનું ગમતું કરવાથી જ સુખી થયા છે. ઈસવીસન 1986 ની અંદર સારંગપુરની અંદર છે ને પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછેલો કે આમ આટલું બધું તમે સુખ ભોગવો છો અને આટલી બધી એક આધ્યાત્મિક સ્થિતિ ઉપર તમે બિરાજો છો, તો આનું આ પ્રગતિનું આ બધું રહસ્ય શું? ત્યારે સ્વામીશ્રીએ જવાબમાં કીધેલું કે જો જેની પણ પ્રગતિ થઈ છે ને એને ગુરુની આજ્ઞા પાળવાથી જ એ થઈ શકે છે ને થઈ છે. એટલે પ્રગતિનું આ જે રહસ્ય તમે પૂછો છો ને એ ગુરુની આજ્ઞાનું પાલન. તો આપણે સૌ કોઈ શિષ્યો છીએ, તો આપણી પવિત્ર ફરજ શું હોય? શિષ્યની પવિત્ર ફરજ એ જ હોય
કે ગુરુની આજ્ઞાનું અક્ષરશ પાલન કરવું. જેટલી ગુરુની સત્પુરુષની આજ્ઞાનું પાલન થશે એટલા આપણે વધુ સુખી રહી શકીશું. અને જો આપણે મનગમતું કરવાથી ભગવાન અને સંતનો એ કુરાજીપો જ પ્રાપ્ત થાય છે. કારણ કે જો ભગવાન અને સંત શું જોવે છે? આપણું હિત જોવે છે, આપણું કલ્યાણ જોવે છે. સારું કેમ થાય ને એ સત્પુરુષ અને ભગવાન જોવે છે. પણ આપણે શું કરીએ છીએ? મને ગમે તે, મને સારું લાગે તે, અને હું ન છોડું તો. હવે આવી રીતે આપણે વર્તીએ છીએ. પણ સંતો શું કહે છે? આ છોડ, આનો ત્યાગ કર. ઘણી બધી વખત આપણે સત્સંગ સભાની અંદર જતા હોય, રવિ સભા, પરાસભાની અંદર શાસ્ત્રોનું વાંચન થતું હોય ને, ત્યારે નકરી નિયમની જ વાત આવે. આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. મૂળ જે કરતા હોય ને એના જ વિરુદ્ધ જ આવે. આપણે બહાર પાણીપુરી ખાતા હોય ને તો સંતો આપણને શું કે બહારનું પાણીપુરી કે જે લસણ ડુંગળી વાળું, હિંગ વાળું ન ખાવું જોઈએ. તો જો ત્યાં આપણને નિયમો જ આવે છે, પણ આપણે શું કેવી છીએ? હમણાં નહીં, આપણે પછી આપણે કરીશું. પણ ગુજરાતીની આવતીકાલ કોઈ દિવસ આવતી નથી. આવતીકાલે જે કામ કરવાનું કે ને નથી થતું. એક્ઝેક્ટ એ જ સમયે જો આપણે ખટકો રાખીને ગાફલાઈ, પ્રમાદ, આળસ છોડીને જો એ કામ કરવા માટે તત્પર થઈ જઈએ ને તો એ કામ થઈ શકે છે. બાકી આવતીકાલ કોઈની આવી નથી. અને આપણા રહ્યા ને આપણે એક પ્રકૃતિ જ એવી છે, સ્વભાવ જ એવો થઈ ગયો. પણ પાછું જે કાર્ય કરવી અને જે ઊંડા ઉતરીએ તો એ પાછું સારામાં સારું કાર્ય થાય છે. તમે જો 562 દેશી રજવાડા કોને એક કર્યા? ગુજરાતીએ કર્યા. કોને કર્યા? ગુજરાતીએ. સરદાર વલ્લભભાઈ પટેલ. તમે જો કે સ્વાભાવિક તે ભારત દેશને આઝાદી કોણે આપી? તો ગુજરાતીએ જ આપીને. કોણ ગુજરાતી એવા? મહાત્મા ગાંધીજી. તો જો ઘણા બધા એવા કાર્યો કરીને કર્યા છે કે જેના દ્વારા એ આગળ વધી શક્યા છે. તો આપણે પણ જો આપણે એવો ખટકો રાખીને કામ કરીએ ને તો આપણે આગળ વધીએ. તે ડોક્ટર કોઈક હોય, કોઈક દર્દીને કે તમારે છે ને બહુ મીઠું નહીં ખાવાનું, અને જ્યારે મીઠું વધુ ખાશો ડાયાબિટીસ ને એવું બધું થઈ જશે, એટલે બહુ મીઠાઈ નહીં ખાવાની. હવે દર્દી એનું માને નહીં તો ડોક્ટરને ગમશે નહીં, એને નહીં ગમે. પણ તો અંદરથી એમ કઈ વાંધો નહીં આવે. આમ બહારથી એમ લાગશે કે તમે શું, કેટલી વખત મેં તમને કીધું. પણ સૌથી વધુ દુઃખ કોને થશે? દર્દીને થશે ભવિષ્યની અંદર. કારણ કે ડાયાબિટીસનો રોગ થશે, દરરોજ ટીકડા પીવા પડશે અને ઇન્જેક્શન લેવા પડશે. તો જો ઘણી બધી વખત આપણે એ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ છીએ, એટલે આપણે ત્યાં પણ આપણે મનગમતું મૂકવું જ પડશે, તો જ તે ફાયદો થશે. જો મનગમતું કરવાથી છે ને ભગવાન અને એ સંતનો છે ને કુરાજીપો મળે છે. આપણો આ જન્મ થયો ને, ભગવાન અને સંત કઈ રીતે રાજી થાય છે, કઈ રીતે આપણે એને રાજી કરી શકીએ. હું એવું તે શું કરું તો એમાં ભગવાન ને સંત રાજી થાય. આ વિચાર રહ્યો ને નિત્ય આપણે રાખવાનો છે. આને રાજીપાનો વિચાર કરીએ કે. અને જો આધ્યાત્મિક માર્ગે એ આ ભગવાન અને સંતનો કુરાજીપો રહ્યો ને સૌથી મોટું નુકસાન ગણી શકાય. કારણ કે ઘણી બધી વખત આપણે છે ને ભગવાનનું એ ગમતું કરવા પણ છે ને મન રમાડી જાય છે. એટલે ભગવાન ને સંતનો અંતે કુરાજીપો પ્રાપ્ત થાય છે. આપણે થોડાક પ્રસંગો જોઈએ એટલે જેથી આપણને વિશેષ ખ્યાલ આવે. 2007ની અંદર છે ને અમેરિકામાં બાળ શિબિર પૂરી થઈને એટલે આમ ઘરે જતા બાળકોની ફ્લાઇટ છે ને થોડીક મોડી પડી. એટલે બધા બાળકોએ તો છે ને બીજી વ્યવસ્થા કરવામાં રાત્રે મોડું થઈ ગયું. એટલે ઘણા બધા યુવકોને એમાં ભૂખ લાગેલી, એટલે પોતે બજારની એક સેન્ડવિચ ખાધેલી. અને આ વાત સ્વામીશ્રીને જાણ થઈ અને નારાજગી દર્શાવતા કીધું કે શિબિર ફેલ. પછી તો બધાએ તે યુવકોને બહારનું ન ખાવાનો નિયમ એ પછી લીધો ને પછી સ્વામીશ્રી ત્યારે રાજી થયા. પણ જો શિબિર ફેલ થઈ. એવું શા માટે કહ્યું? કારણ કે આપણે એ નિયમ ધર્મનો એ બંધન રહ્યું ને એનો ત્યાગ કરી નાખ્યો. એ બંધનમાં આપણે રહ્યા નહીં, એમાંથી મુક્તપણે વર્ત્યા, મન ગમતું મન ફાવે તેમ વર્ત્યા. 2006માં સુરતની અંદર તે આમથી લોકની અંદર ઘણી બધી વખત આપણને એવું લાગે કે ના ના આપણે તો લસણ ડુંગળી ખાવી જ જોઈએ અને છે ને સમય પ્રમાણે બદલાવવું જોઈએ. જેમ કેમ સમય પ્રમાણે મંદિરો કેમ તમે લેટેસ્ટ કરો છો, તો એવી જ રીતે છે ને સમય પ્રમાણે અમુક વાર લસણ ડુંગળી ખવાઈ જાય તો ચાલે. તો એવી રીતના છે ને એક યુવક પોતે સ્વામીશ્રી પાસે એને કે એને ખબર પડી સ્વામીશ્રી કે આ રીતે એને નિયમનો ભંગ ને એવી રીતના બહાર ખાઈ લેશે અમુક વાર શરમને લીધે, કોઈકનું માન રાખવા માટે. અને ત્યારે સ્વામીશ્રીએ
એ નારાજગી દર્શાવતા કેવા વાક્યો કીધા કે ઝેર ખાવાનું મન થાય ને તો ડુંગળી લસણ ખાજે. તો જો આ નારાજગી એ બતાવી અને કહ્યું કે આજ્ઞાનો લોપ છે ને ક્યારેય કોઈ જગ્યાએ કરવો નહીં. એ પછી સગા સંબંધીએ ત્યાં ગયા હોય ને તોય નહીં કરવાનો. નહીં ખાવાનું એટલે નહીં જ ખાવાનું. ભગવાનને રાજી કરવા છે, સંતને રાજી કરવા છે, તો પછી કે દુનિયાને રાજી કરવા. એટલે આપણે આ વિચાર કરવો જોઈએ. જો આપણે દુનિયાને રાજી કરવા ગયા ને તો પાછા નકરા પ્રશ્નો જ છે. પણ જો દુનિયાને રાજી આપણે કરવાના નથી, ભગવાન અને સંતને રાજી કરવાના છે, તો આજે એક લઘુતા ગ્રંથિ રહીને આ લઘુતા ગ્રંથમાંથી આપણે બહાર આવવાનું છે. એમાંથી બહાર આવીશું તો જ ભગવાન અને સંતને એ આપણે રાજી કરવાના એ માર્ગ ઉપર આગળ વધી શકીશું. સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જેમ આપણે આજ્ઞાનો લોપ કરીએ તો ભગવાનને સંતનો કુરાજીપો થાય, પણ ભગવાનને પાછું ગમતું કરવાથી પાછું ભગવાન અને સંતનો રાજીપો પણ પ્રાપ્ત થાય છે. જો મુખ્ય વાત એ જ છે કે ભગવાનને શું ગમે છે, તો આપણે થોડોક વિચાર કરીએ કે ભગવાનને શું ગમે. તો અહંકારનો આપણે ત્યાગ કરીએ ને એ ભગવાનને ગમે. એ નિયમ ધર્મ પ્રમાણે આપણું જીવન આપણે બનાવીએ ને તો ભગવાનને ગમે. આપણા જીવનમાં સંયમ હોય, સેવા હોય, પ્રેમ હોય, કરુણા હોય, અભાવ અવગુણનો એ આપણે ત્યાગ કરતા હોય, ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખતા હોય, સંપ રાખતા હોય, ઘર સભા કરતા હોય, રવિ સભામાં જતા હોય, આપણે યુવક હોય તો યુવક સભાની અંદર જતા હોય, બાળક હોય તો બાળ સભાની અંદર જતા હોય, સંયુક્ત કોઈક વડીલ હોય તો સંયુક્ત સભાની અંદર જતા હોય, પછી એકાદશી કરતા હોય, ચાતુર્માસના વિશેષ તાણા પાણા નિયમો કરતા હોય, દરરોજ ભક્તિ સંબંધી જ ક્રિયાઓ કરતા હોય, નિત્ય પૂજા કરતા હોય, ચેષ્ટા કરતા હોય, તો જો આ બધું સત્સંગ કરીએ ને અને આજ્ઞા પાલન કરીએ ને તો ભગવાનને સંતને વિશેષ ગમે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક વાક્ય શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, આપણે શ્રવણ કરીએ. મચ્ચિત્ય સર્વ દુર્ગાણી મૃત્યુ સાદત રિષ્યથી, કે મારો તું આશ્રય લેશ ને તો બધુંય પાર પડશે. અને ખરેખર અર્જુન એ પોતે ભગવાનના શરણે છેલ્લે જાય છે અને શું કહ્યું કે તમે જે કહેશો ને એમ હું કરવા તૈયાર છું. અને પછી તમે જુઓ 18 દિવસના યુદ્ધની અંદર કેટલી પરિસ્થિતિ, કેટલા પ્રશ્નો આવ્યા, પણ આ પરિસ્થિતિ કે પ્રશ્નો વચ્ચે પણ પોતે સ્થિર રહી શક્યા. કારણ શું હતું? કારણ એક જ હતું કે બસ ભગવાનના શરણે જ જાય છે. દ્રોણાચાર્ય હોય કે ભીષ્મ પિતામહ હોય કે કર્ણ હોય, દરેકની એક ગમે તેવી ભયાનકતા વચ્ચે એક ભયભીતતા, બાકી ભય થવો જોઈએ, પણ છતાં પણ અર્જુનને પછી ભય નથી થયો. કસકસાટ પોતે પોતાની છાવણીની અંદર સૂતા હોય, પણ શ્રી કૃષ્ણ ભગવાન જાગતા હતા ને, એમના શરણે ગયો, કોઈ પણ પ્રકારની ચિંતા નહીં. તો જો એમ આપણે એમનો આશ્રય કરશું ને તો વાંધો નહીં આવે. જો બાળક હોય ને તે પિતાની વાત માને ને તો પિતા રાજી થાય, ઘર સુખી થાય અને બાળક પણ પોતે સુરક્ષિત રહે છે. તો જો ભગવાનની આપણને આજ્ઞા જો આપણે માનીએ તો આપણું જીવન આપણે સુખી કરી શકીએ છીએ. જો સંતોનું આપણે જીવન જોઈએ ને તો વાણીમાં બળ છે, આમ દ્રષ્ટિમાં કરુણા છે અને એમના એક વાણીમાં એક પ્રભાવિતતા છે. તો આનું કારણ શું છે? સંતે છે ને મન ગમતું નથી કરતા, એ ભગવાનનું જ ગમતું કરે છે. એટલે કોઈ પણ પ્રકારનો એ પ્રશ્ન એમના જીવનની અંદર આવે ને તો એમાં પોતે સ્થિત પ્રજ્ઞ છે, સંભાવ રીતે વર્તી શકે છે. તો જો ભગવાન અને સંતને આપણે એ ગમતું કરીશું તો રાજીપો જ પ્રાપ્ત આપણે કરી શકીશું. આપણે 2-3 પ્રસંગો જોઈએ જેથી આપણને વિશેષ પ્રેરણા થાય. તો પ્રથમ જ તે પ્રસંગ છે નિલેશ રાઠવા નામના એક યુવકનો. પોતે અભ્યાસ એમનો પૂરો થયો એટલે પોતે યુવા તાલીમ કેન્દ્ર જે સારંગપુરની અંદર ચાલે છે, તો ત્યાં 6 મહિના તાલીમ લીધા બાદ પોતે એક વડોદરાની એક સારી એવી કંપનીમાં એને જોબ મળી ગઈ. પછી તો હવે બોસનો જન્મદિવસ હતો એટલે બોસે છે ને પાર્ટીનું આયોજન કરેલું હતું. હવે પાર્ટીમાં તો સ્વાભાવિક બધું ખાવા પીવાનું હોય જ તે. એટલે હવે નિયમ કેવો કે ઘરનું જ ખાવાનું, બહારનું ખાવાનું નહીં. નિયમ ધર્મયુક્ત એનું જીવન હતું. એટલે આ તો ટિફિન લઈને પોતે આવે છે. તે બધા એના જે સ્વાભાવિક રીતે કર્મચારીઓ હતા એની સાથે કામ કરનાર એને વાત કરી કે જો આ બોસને ખોટું લાગી જશે, આ નવી તારી જોબ છે અને આ પગાર ધોરણ પણ સારું છે, એટલે તારું સ્ટેટસનું તો વિચાર તું કર
અને થોડુંક અમુક વાર આવી રીતના નિયમનો ભંગ કરે કઈ વાંધો ન આવે, પણ નિલેશે કીધું કે નહીં, હું બોસને સમજાવીશ જે મારા નિયમ છે. તો એ બોસને પોતે સમજાવવા ગયો કેબિનની અંદર અને કીધું કે જો પ્રમુખ શાહી મહારાજે અમને આવા નિયમ ધર્મ આપ્યા છે, એટલે અમે આ બહારનું અમે ખાઈ ન શકીએ, હું ટિફિને. અને પછી તો બોસ એટલા બધા રાજી થઈ જાય છે ને તો વેફર્સ ને આઈસ્ક્રીમ એની માટે સ્પેશિયલ મગાવે છે. તો જો આવી રીતે એ પોતે નિયમ ધર્મની અંદર અડગ હતો તો એ સ્વામીશ્રીને અતિશય એ ત્યારે ગમ્યું હતું. તો જો એમ આપણે તે જ ભલે ભગવાન કે સંત જો આપણી નોંધ થાય કે ન થાય, સ્ટેજ ઉપર સંતો આપણી આગળ વાત કરે, પણ જો ભગવાન સર્વ કરતા હરતા, તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. તમે ભગવાન આગળ કઈ છુપાઈ ન શકો, કારણ કે ઉસકે હાથમાં દોરી છે, એના હાથમાં દોરી છે, બધું જાણે છે. કણે કણની અંદર ભગવાન છે. તમે શું માનો છો? તમે એ ભક્તિ કરો છો ભાવથી, તમે જે સેવા કરો છો મંદિરની અંદર, શું ભગવાન નોંધ નહીં લેતા હોય? શું સત્પુરુષ નહીં જોતા હોય? બધું જાણે છે. કેવા ભાવથી સેવા કરો છો, કયા ઉદ્દેશથી કરો છો કામ ને કર્મ, એ બધું ભગવાનને સંત જાણે જ છે. કારણ કે એ બધાયમાં આત્મામાં પરમાત્મા સમાયેલો છે અને એ જોઈ શકે છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી એક પ્રસંગ આપણને ખ્યાલ છે, એક ગુણભાઈ આમ ભક્ત જ હતા, પણ એને એ સ્ત્રી પુરુષ મર્યાદાનો ભંગ કરતા, પણ આવીને ગુણાતીતાનંદ સ્વામીના પગ દબાવે છે, ગુણાતીતાનંદ સ્વામી પગ ખેંચી લે છે. અને શું વાક્ય કીધા, બે ત્રણ વાક્યો કીધા, પણ એટલા ટોન વાળા વાક્યો હતા ને કે આપણને આમ પ્રતીતિ થઈ, આમ જીવ આપણું હૃદય રહ્યું ને આમ કંપી જાય. એને કીધું તું શું માનેસ કે અમને કઈ ખબર નથી, આ હાથમાં છે ને અંજલિ રહી ને પાણી, આ ટીપ આમ બધું જોઈ શકીએ છીએ, બધા જીવ પ્રાણી માત્રનું બધું જોઈ શકીએ છીએ. તો જો એટલે કીધું છે કે સત્પુરુષના એક એ વાળની અંદર, એક કણે કણની અંદર એ અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ફરે છે. એ કઈ સામાન્ય વાતો નથી, આ તો એ આ વચનામૃત સ્વામીની વાત છે. એટલે આ વાતને આપણે સમજવાની છે, અને આ સમજશું ને તો આપણને બીક લાગશે. બાકી તો લસણ ડુંગળી ખાઈ લઈશું ને તોય આપણને આનંદ આવશે, અને નિયમનો ભંગ કરશું ને તોય મજા આવશે. જો આપણને અંદરથી મજા આવે, સારું ખાવા મળે, સારી જગ્યાએ ફરવા મળે, મનગમતું કરીએ, એટલે કોને ન ગમે? બધાને ગમે. પણ જો અહીંયા ભગવાન અને સંત આપણને ચેતવે છે, આપણને ડિસ્ક્લેમર દે છે, આપણને વોર્નિંગ દે છે. પૂનાના એક સનિષ્ઠ સત્સંગી બંધુ હતા અને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સંજયભાઈ અજમેરા. હવે એમના પત્ની સંતાનો પણ આવા જ પોતે દ્રઢતા વાળા. હવે એમના ઘરના બાળકો તો ટીવી પણ જોતા નહીં, સવાર સાંજ પોતે આરતી પછી થાળ બોલે, સાથે જ જમે, ઘર સફાઈ કરે. એટલે હોટલનો તે છે ને એ પોતે નહીં જવાનો નિયમ. એક વખત છે ને પોતે પરદેશ પ્રવાસમાં ગયેલા, તો 7 સ્ટાર હોટલમાં પોતે રૂમમાં જાતે રસોઈ બનાવે, પરિવારના સભ્યો પછી એ જ જમ્યા. તો જો સંજયભાઈ એ જ્યારે પણ એકલા બિઝનેસ પર પરદેશ જવાનું થાય ને, ત્યારે દાળ ચોખા મસાલા સાથે જ લઈ જાય, અને વાસણો ભેગા લઈ જાય, અને જેટલા દિવસ રોકાઈને ત્યાં ખીચડી ને એવું બધું તે જે આવડતું એ ખાય, પણ બહારનું તો ખાય નહીં. જો સ્વામીશ્રી આવા ભક્તો ઉપર વિશેષ એ રાજીપો એ દર્શાવે છે. તો જો આપણું એક શુદ્ધ વર્તન એ જોઈને સત્પુરુષ રાજી થાય છે. રવિ સભા હોય, સત્સંગ સભા હોય, ઘર સભા હોય, આ બધામાં સ્વામીશ્રીનો અપાર રાજીપો એ મળે જ છે. તો ખાસ આપણા જીવનની અંદર આ રાખવું. એક તો આપણે પ્રસંગ જોઈએ, એટલાન્ટાની અંદર એક યુવક હતો. હવે એની વાત આવે છે તો હવે પોતે ઘર ત્યાં દુકાન, એક સ્ટોર, હવે એકને તો હાજર રહેવું જ પડે. તો એમના જે ધર્મ પત્ની હતા, તો એ પોતે સ્ટોરમાં કામ કરે અને રેકોર્ડિંગ. હવે ફોન પોતે ત્યાં એમના પતિ હોય એ સભા મૂકી દે, અને ત્યાં કોલ, અહીંયા બધી આખી રવિ સભા એક સ્ટોરમાં સાંભળે. જ્યારે સ્વામીશ્રીને આ વાતની ખબર પડી ને ત્યારે સ્વામીશ્રીએ કીધું જો આને બુદ્ધિ વાપરી કહેવાય, આને ફોનનો સદુપયોગ કર્યો કહેવાય. તો જો સત્પુરુષ રાજી થાય જ છે. અને રવિ સભા ભરીએ ને એમાં તો પ્રમુખ સાંઈ મહારાજ કહે છે કે એક વખત તો બ્રહ્મરૂપ એ થવાઈ જવાશે. એ રવિ સભા આપણે ભરીશું, બ્રહ્મરૂપ થઈ જાય તો આ કેવી વાત થઈ. કારણ કે બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિ કરી શકતા નથી. તો એક સાહજિક રીતે એ બ્રહ્મરૂપ થવાનો ઉપાય આપણને સત્પુરુષે એ આપ્યો છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના એ જ કરવાની છે કે આપણા જીવનની અંદર
જે આપણે આ મનગમતું કરીએ છીએ ને, આ મનગમતુંનો એ આપણે ત્યાગ કરીએ અને ભગવાનને, સંતને એ જે ગમે ને એ પ્રમાણે કરીએ. આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. આ વિચાર સાથે જો જીવન જીવવામાં આવશે ને, તો જેમ આપણે પ્રવચનનો વિષય છે ને, દુઃખનું મૂળ કારણ, મૂળ રહ્યું ને એ અહીંયા છે, એ મનગમતું કરવામાં. તો જેને જેને પણ ભગવાનને, સંતને ગમતું કર્યું છે એ પોતે સુખી થયા છે. તો આપણે પણ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. પ્રાર્થના સિવાય તો વિશેષ આપણે બીજું કંઈ કરી શકતા નથી, કારણ કે પ્રાર્થના એક અમોઘ શસ્ત્ર છે. તો આજના દિવસે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર જે આપણે આ મનગમતું કરીએ છીએ એ આ મનગમતું મૂકીને એ આપણે ભગવાન અને સંતનું ગમતું કરીને એ ભગવાન અને સંતને એ રાજી કરી શકીએ, એ રાજીપો આપણે મેળવી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.